મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 12 માર્ચ 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ અને કૃષ્ણ પક્ષ. 9મી તિથિ આજે. સિદ્ધિ યોગ, તૈતુલ, કરણ અને મૂળ નક્ષત્ર એટલે કે કેતુદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 6:34 થી 6:27 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 12:07 થી 12:55 સુધી. આજના રાહુકાળ 2 વાગ્યાથી 3:29 સુધી અને આજના ચંદ્રમા ધન રાશિમાં પરિભ્રમણ કરશે. આપનો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીએ તે પહેલા વાત કરીએ આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવ માર્ગી પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ ધન રાશિમાં અને સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવની યુતિ કુંભ રાશિમાં. શનિ અને શુક્રની યુતિ મીન રાશિમાં યથાવત ચાલી રહી છે. તો મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. તેમાં પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આપની કુંડલીમાં ચતુર્થ સ્થાનના માલિક થઈને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા. મકાન સુખ, વાહન સુખથી ભાગ્યની ઉન્નતિ થાય. આજના દિવસમાં પેટને લગતા રોગોમાં થોડુંક સાચવવાનું. આજે દરેક તમારી કારકિર્દીમાં વિકાસ થાય. તમારા ધારેલા કાર્યો પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો ઉપસ્થિત થાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં તમે જે કોઈ પરાક્રમ કરશો તેનું ફળ મળવાનું. ધાર્મિક કાર્યો પાછળ અને સામાજિક કાર્યોમાં તમારી પદોન્નતિ થાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને આજનો દિવસની શરૂઆત કરી શકાય. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં થોડુંક વાણી ઉપર સંયમ રાખવાનું. કોઈ પણ કાર્ય કરે તો વિચારીને કરવા. ઉતાવળા નિર્ણયો નહીં લેવાના. પડવા વાગવાના યોગ, યુરિન સંબંધિત રોગોમાં સાવધાની રાખવી. આજના દિવસમાં નાણાકીય બાબતોમાં કોઈ પણ કાર્ય કરો તો જો વિચારીને કરવા લાયક કહી શકાય. સાધન ચલાવો તો જો વિચારીને ચલાવો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મનમાં આનંદ અને ઉત્સાહ રહેવાનો. તમે જે કોઈ કર્મ કરવા માંગતા હોય તે કર્મનું ફળ પણ મળવાનું. તમારે કારકિર્દીમાં વિકાસ થવાનો. નાણાકીય બાબતો, આર્થિક પાસું મજબૂત, ધનલાભ અને તમારા દરેક સાહસમાં તમે જે કોઈ પરાક્રમ કરશો પરાક્રમની અંદર સફળતા મળવાના એક પણ એટલા જ પ્રમાણમાં. પાર્ટનરશિપના ધંધા હોય કે દાંપત્ય જીવનના ધંધા હોય, કોઈ પણ કાર્ય કરતા ચણાની દાળ ભિક્ષુકને દાનમાં આપી અને કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં નોકરી ધંધા સાથે જોડાયેલા જાતકોએ થોડુંક વિચારવાનું. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવા. જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કે વિદેશીય કાર્ય કરવા હોય તેવા જાતકોને આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો કહી શકાય. નાણાકીય બાબતોમાં સાચવવું. દેવું લેવું ને દેવું આપવું નહીં. ગુપ્ત શત્રુઓનો તમારો પ્રહાર થાય પણ ગુપ્ત શત્રુ તમારું કશું બગાડી ન શકે. મોસાળ પક્ષની અંદર કંઈક ઘટના બનવાથી દોડધામ ઊભી થાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે હળદર મિશ્રિત ચાવલ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું
સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ થવાની, વિજય પાત્રનું આકર્ષણ પણ થવાનું, પણ જોઈ વિચારીને કાર્યો કરવા. મૂળ નક્ષત્ર છે. પેટને લગતા રોગો, પેટની અંદર હાઇપર એસિડિટીની બાબતો પર ઉપસ્થિત થાય. સિંહ રાશિના જાતકોએ આજે મનની અંદર પોઝિટિવ વાતાવરણ ઊભું કરજો. દાંપત્ય જીવનમાં ખટરાગોની બાબતો ઉપસ્થિત થશે. આકસ્મિક ધન લાભ, ઈચ્છા પૂર્તિ માટે તમારા અઢળક પ્રયત્નો કરવા પડશે અને આ પ્રયત્નોના કારણે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. તો સિંહ રાશિના જાતકોએ ઘઉં ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો રહેશે. પણ ડોક્યુમેન્ટલ કાર્ય જોઈ વિચારીને કરવા. તમે મકાન લેતા હોય કે વાહન ખરીદી કરતા હોય કે સેકન્ડ હેન્ડ વાહન લેતા હોય, કોઈ પણ કાગળની બાબતોમાં ચકાસણી કરીને આગળ વધવું. રાજકીય ક્ષેત્રને, સરકારી ક્ષેત્રમાં અને પ્રજાના કાર્યોમાં જોડાયેલા જાતકોએ આજના દિવસમાં ખોટા ભરોસો નહીં રાખવો. ભરોસો તો અંદર ક્યાંક દગો ફટકો ના કરે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી સાંઈબાબાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની, તમારા સાહસમાં નાના ભાઈ બહેનોનો સાથને સહકાર પણ મળશે, પણ સ્નેહીજનો સાથે વાદ વિવાદો ઉપસ્થિત થાય. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યમાં તમારો ખર્ચ પણ થવાનો. આકસ્મિક ધન લાભનો યોગો પણ, શેર સટ્ટા લોટરીમાં લાભ પણ થવાનો. કારકિર્દી તમારી જે કોઈ કરતા હોય તમારે જોઈ વિચારીને કરવા. રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય, નોકરી કરતા હોય કે પછી રાજકીય, તો તમે ઉપલા અધિકારીઓનો સાથે વાદ વિવાદો નહીં કરવાના. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કાર્યની પદ્ધતિ, તમારી કાર્યની પ્રણાલિકા ખૂબ જ સરસ મજાની હશે. અધિકારીઓ તમને મોટિવેશન પણ કરશે, પણ મનની અંદર ચિંતાથી તમે ઘેરાયેલા છો. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીને માળા કરવી, ઓમ કુલદેવતા નમઃ ના મંત્ર કરી અને શિવજીની માળા કરવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે વાણી ઉપર તો સંયમ રાખવાનો, પણ ગળાની તકલીફ અને દાંતને લગતા રોગોમાં સાવધાની રાખવી. ખોટા ખોરાક ને ખોટું પીણાથી દૂર રહેજો. આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય, પણ આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે ધન રાશિના જાતકોને મનની અંદર આવેગને ઉત્સાહથી સાચવવું. મન ઉપર, ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો. તમારી માનહાનિના યોગ પણ કહી શકાય. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં નાની મોટી બાબતો પર એટલું જ પ્રમાણમાં પ્રેમ રહેવાનો. પ્રેમની અંદર આજે પ્રગતિ થવાની. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોએ આજના દિવસમાં વિદેશીય કાર્યો કરવા માટેનો સમય અનુકૂળતાવાળો કહી શકાય. જેને વિઝા લેવો હોય, ફોરેન રિલેટેડ કાર્ય કરવા હોય, જે જાતકો વિદેશમાં હોય ને પીઆર લેવાની બાબતોમાં જેને કોન્ટેક્ટ કરવા હોય, તો આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો કહી શકાય. મકર રાશિના જાતકોને નોકરીની અંદર થોડીક ચિંતાઓને બાદ કરતા દિવસ સફળતાવાળો રહેશે. મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં આપની લાભની બાબતો, આકસ્મિક ધન લાભ, પેટને લગતા રોગોમાં આજે સફળતા. ઘણા સમયથી કોઈ પ્રકારના કાર્યો તમે લઈને બેઠા હોય, તમારી ઈચ્છા પૂર્તિ ના થઈ હોય,
તો આકસ્મિક તમારી ઈચ્છાઓ પૂર્તિ થવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થાય. તો આજે કુંભ રાશિના જાતકોએ કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરવી અને શિવજીના મંત્ર કરવા સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં માતાને લગતી તકલીફો, માતાના મેડિકલ પ્રશ્ને તમે ચિંતામાં હશો. પિતાના કાર્યની પ્રણાલિકા, રાજકીય ક્ષેત્ર પિતાનું બહુ જ માન થશે. ધાર્મિક કાર્યમાં પિતાની પ્રગતિ થવાથી તમને મનમાં આનંદનો ઉત્સાહ થાય. પિતાના ધનનો લાભ પણ લઈ શકો છો. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ ગુરુવે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.